મળતી માહિતી અનુસાર જસવીરસિંહ ઉર્ફે ભાયાને ચીખલીના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોય પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને અંકલેશ્વરની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં 3 દિવસ પહેલાં તેમની તબિયત લથડતા જસવીરસિંહને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની તબિયત વધુ લથડતા તેમને વડોદરા શહેરના એસએચજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન શનિવારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું। જસવીરસિંહના મૃત્યુના પગલે તેમની પત્ની અને પરિવારજનો દ્વારા પોલીસ દ્વારા જસવીરસિંહને અમાનુષી રીતે માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। જસવીરસિંહના પત્નીના આક્ષેપો મુજબ પોલીસે જસવીરસિંહને ઘરમાં સૂઈ રહ્યો હતો તે દરમિયાન ઘરમાંથી દંડા વડે માર મારી બેભાન જેવી અવસ્થામાં ગાડીમાં પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં પાછળ પત્ની પણ ગયા હતા, પરંતુ તેને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં કેદી જસવીરસિંહની તબિયત લથડતા તેમને વડોદરાની એસએચજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોય પરિવારજનોએ હોસ્પિટલમાં રોકડ સાથે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા। બીજી તરફ પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। મોત પાછળનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે।